હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોઈએ તો ડીસી આઉટપુટ વોલ્ટેજ જે આપણે એનું ઇક્વેશન ખાસ અગત્યનું છે. અહીંયા આગળ જોઈ ગયા આરએમએસ મૂલ્ય જોઈ ગયા, આઉટપુટ કરંટ જોઈ ગયા. હવે આપણે વોલ્ટેજની જો વાત કરીએ તો અહીંયા આગળ તમને વોલ્ટેજ કઈ રીતે મળશે. તો અહીંયા આગળ તમારે આઉટપુટ જે વોલ્ટેજ લેવાનો છે એ લોડ અવરોધના આરએલ ના બે છેડા વચ્ચે મળતો ડીસી વોલ્ટેજ. એટલે કે અહીંયા આગળ તમારે આપણે જે ડાયોડ હતું અને અહીંયાથી તમને જે આઉટપુટ મળતો, અહીંયા આગળ એક રેઝિસ્ટર જોડેલો હતો. તો અહીંયા આગળ આ જે છે આરએલ લોડ અવરોધ, તો અહીંયા આગળ તમારે જે પ્રવાહ મળતો IL, એ પ્રવાહ પાસે અહીંયા બે છેડા આગળનો જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હતું એ આપણે જોવાનું છે. તો એ બે છેડા આગળના વોલ્ટેજનું મૂલ્ય જો આપણે નક્કી કરવું હોય તો આપણે આ રીતે એને દર્શાવી શકીએ. આ છે આપણે RL, જે આપણે વેરીએબલ પણ લઈ શકીએ છીએ. તો RL ની અંદર અહીંયા પસાર થતો પ્રવાહ કેટલો, IL, એટલે કે IL આપણે શું લઈએ છીએ અહીંયા આગળ IDC લઈએ છીએ. તો અહીંયા આગળ આ બંને છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે VDC, એને આપણે કઈ રીતે દર્શાવશું, IL * RL. પણ અહીંયા આગળ કરંટ કયો છે તો IDC છે, અને જે અવરોધ છે એને કહીશું RL. તો અહીંયા આગળ ઇક્વેશન આ પ્રમાણે થશે. અને IM બરાબર તમારે છે IDC બરાબર છે, તમે જાણો છો કે IM/π છે. તો IDC ની જગ્યાએ IM/π તમે મૂકી દો તો અહીંયા આગળ તમારે IM/π * RL તમને મળશે. હવે અહીંયા આગળ જોઈએ, તમે આગળ જોઈ ગયા કે મેક્સિમમ વોલ્ટેજ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ. તો IM RF + RL. RF એટલે કે અહીંયા આગળ ટ્રાન્સફોર્મરના ઘઉં ગૂંચળાનું જે અહીંયા આગળ જે ટ્રાન્સફોર્મર તમારું હતું એનો જે અવરોધ છે, ચલ અવરોધ કહેવામાં આવે છે. ચલ અવરોધ શું છે, અહીંયા આગળ અચળ રહેશે. તો અહીંયા આગળ એની વેલ્યુ ખૂબ નાની હોય છે. તો અહીંયા આગળ ચલ અવરોધ જે લીધેલો છે RF, એ આની જોડે હોય છે. RL ની જગ્યાએ આપણે લઈ લઈએ જો બંનેનો પ્લસ કરી, તો મેક્સિમમ વોલ્ટેજ ની અંદર RL શું છે, RF કરતા ઘણો મોટો છે. તો એને આપણે અવગણી પણ શકીએ છીએ. તો અહીંયા આગળ IM બરાબર તમારે શું થશે, Vm/RL થશે. એટલે કે Vm/π RF/RL * RL. હવે જો RL ની જે વેલ્યુ છે, આ જે અવરોધ છે આના કરતા કેવો છે, ખૂબ જ મોટો છે, એને આપણે અવગણી નાખીએ તો અહીંયા આગળ શું થશે, RF ને આપણે કેન્સલ કરી દેવાનો છે. તો અહીંયા વધશે શું, RL ઉડી જશે. તો અહીંયા આગળ વધશે શું, તો VDC = Vm/π. તો તમને વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ તમને કેટલો મળશે અહીંયા આગળ Vm/π. આનો કરંટ કેટલો મળશે તમને, Im/π જેટલો તમને મળે છે. આગળ જોઈએ આપણે વોલ્ટેજની જો વાત કરી. હવે આપણે વાત કરી વોલ્ટેજ નિયમનની જો વાત કરીએ તો દેખો અહીંયા આગળ વોલ્ટેજ નિયમન છે. તો વોલ્ટેજ નિયમનને આપણે વોલ્ટેજ રેગ્યુલેશન પણ કહીએ છીએ. તો એને વ્યાખ્યા આપણે જોઈએ તો રેક્ટિફાયર પરિપથમાં લોડ પ્રવાહ બદલાતા તેનો આઉટપુટ વોલ્ટેજ કેટલા પ્રમાણમાં અચળ રહે છે તેને વોલ્ટેજ નિયમન કહે છે. આપણે સર્કિટની અંદર આપણે જોઈ ગયા કે લોડ પ્રવાહ જેમ બદલાય છે સર્કિટમાં, એમ એનો આઉટપુટ વોલ્ટેજ પણ શું થાય છે, એના અંદર બદલાતો રહે છે. તો લોડ પ્રવાહ જે બદલાય છે એ AC DC માં હશે તો એ કેટલા પ્રમાણે બદલાય છે એ પ્રમાણે તમને આઉટપુટ વોલ્ટેજ પણ એ પ્રમાણે તમને મળશે. તો એ કેટલા પ્રમાણે અચળ રહે છે, એ અચળનું જે મૂલ્ય છે એને આપણે શું કહીએ છીએ, વોલ્ટેજ નિયમન કહેવામાં આવે છે. વોલ્ટેજ નિયમનનું સૂત્ર છે એને આપણે ટકાવારીમાં લઈએ છીએ, એટલે 100 સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. એટલે VNL - VFL/VFL. આ જે ઇક્વેશન છે તમારે આ આકૃતિ પરથી તમારે જોવાનું છે. તમે જ્યારે VDC વર્સિસ IDC નો ગ્રાફ દોરશો તો અહીંયા આગળ વોલ્ટેજના મૂલ્યો લેશો, અહીંયા આગળ કરંટના મૂલ્યો લેશો. તો અહીંયા આગળ તમે જોશો કે VNL એટલે શું કહેશો તમે, પરિપથમાં લોડ પ્રવાહ શૂન્ય, એટલે નો લોડ. અને ઇંગ્લિશમાં શું કહેશો, નો લોડ. એટલે કે લોડ પ્રવાહ છે જ નહીં. તો લોડ પ્રવાહ ન હોય ત્યારે તમારે VNL કહેવાય વોલ્ટેજ, અને VFL ક્યારે કહેવાશે કે ફૂલ લોડ. એટલે કે
અહીંયા આગળ લોડ પ્રવાહનું મૂલ્ય કેટલું છે મહત્તમ હશે ત્યારે VDC નું મૂલ્ય હશે ત્યારે તમે VFL કહેશો. લોડ નહીં હોય ત્યારે તમે કહેશો નો લોડ. તો અહીંયા આગળ લોડ છે જ નહીં તો અહીંયા દેખો તમારે આ જે ગ્રાફ જાય છે એ ગ્રાફની વેલ્યુ તમારે એને શું કહેવામાં આવે છે આદર્શ પાવર સપ્લાય કે જ્યાં આગળ આંતરિક અવરોધનું મૂલ્ય કેવું હોય છે શૂન્ય હોય છે એને આદર્શ પાવર સપ્લાય કહેવામાં આવે છે જ્યાં આગળ કોઈ ઘટાડો થતો નથી. અહીંયા આગળ જેમ જેમ તમે જુઓ જેમ જેમ વોલ્ટેજની અંદર વધારો કરવામાં આવે છે જેમ જેમ કરંટ વધશે એ વોલ્ટેજની અંદર પણ વધારો થશે. દેખો પછી અહીંયા આગળ જેમ જેમ કરંટ IDC કરંટની અંદર વધારો થતો જાય એમ અહીંયા આગળ આંતરિક અવરોધનો વધારો થાય છે એટલા માટે વોલ્ટેજનો ઘટાડો થાય છે. દેખજો કરંટ વધે છે વોલ્ટેજના મૂલ્યમાં શું થાય છે ઘટાડો થાય છે. કોના લીધે ઘટાડો થાય છે તો અહીંયા આગળ આનો જે આંતરિક અવરોધ છે એના લીધે ઘટાડો થાય છે. તો આ છે તમારે વોલ્ટેજ નિયમનની વ્યાખ્યા એના ઇક્વેશન. આના પછી તમારે આવે છે એક સિમ્પલ ફોર્મમાં છે પીક ઇનવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે એને આપણે દર્શાવી શકીએ પીક ઇનવર્સ વોલ્ટેજ એને આપણે PIV તરીકે પણ બતાવી શકીએ છીએ જેને PIV ને Vm એની વેલ્યુ છે PIV Vm. એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે ઇનપુટ સિગ્નલના ઋણ અર્ધચક્ર દરમિયાન જ્યારે ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં આવે ત્યારે તેના એનોડ અને કેથોડ વચ્ચે સ્થિતિમાન હોય છે તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં વોલ્ટેજ ટ્રાન્સફોર્મર મહત્તમ મૂલ્ય જેટલું હોય છે. એટલે કે અહીંયા આગળ આપણે ઋણ અર્ધચક્ર દરમિયાન તમારે જે મહત્તમ સ્થિતિમાં આવે છે એ વખતનો જે વોલ્ટેજ છે કારણ કે આપણને એક જ વોલ્ટેજનું મૂલ્ય મળે છે બીજા વોલ્ટેજનું મૂલ્ય મળતું નથી. જો ડબલ મળતું હોય આપણે 2Vm લઈ શકીએ પણ અહીંયા આગળ એક જ ધન અર્ધચક્ર દરમિયાન મળે છે ઋણમાં મળતું નથી એટલે એક જ જે મેક્સિમમ છે એ કેટલો છે Vm છે તમારે. બરાબર. તો આગળ જોઈએ આપણે હવે દેખો આપણે આને શોર્ટમાં કહીએ છીએ નવી થિયરી ચાલુ થાય છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જેને આપણે ફૂલ વેવ રેક્ટિફાયર પણ કહેવામાં આવે છે. ફૂલ વેવ રેક્ટિફાયર પણ કહીએ છીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર પણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા આપણે શું જોવાનું છે કે એની સર્કિટ પરિપથ આપણે જોઈએ. બરાબર. સર્કિટ પરિપથ અર્ધ તરંગ રેક્ટિફાયર જેવી જ છે. તો પહેલા આપણે અહીંયા 230 નો AC વોલ્ટેજ લઈએ છીએ 230 AC મેઇન્સ વોલ્ટેજ જે શું કરશે અહીંયા આગળ તમને AC કરંટ સપ્લાય કરશે. અહીંયા આગળ આપણે શું લેતા પેલામાં ટ્રાન્સફોર્મર અહીંયા આગળ ટ્રાન્સફોર્મરની રચના બનાવી દઈએ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કર્યો છે. હવે આટલેથી આપણે સર્કિટ થોડી અલગ પડે છે. અહીંયા આગળ 230 નો AC મેઇન વોલ્ટેજ આવ્યો અહીંયા આગળ ટ્રાન્સફોર્મર આપણે જોડેલું છે આ છે આપણું ટ્રાન્સફોર્મર. અહીંયા આગળ જે ટ્રાન્સફોર્મર ઉપયોગ કરવામાં આવે છે એ કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવેલો છે તો એ છે સેન્ટર ટેપ એટલે કે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. બરાબર. તો સેન્ટર ટેપમાં શું હોય છે કે અહીંયા આગળ એક ત્રીજો એક છેડો આવશે જે આ છેડા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી પણ એવો ત્રીજો એક છેડો આવે છે. એટલે ટોટલ કેટલા છેડા થયા તમારે જુઓ આ એક નંબર 2 અને આ 3 ટોટલ 3 છેડા થાય છે. બરાબર. હવે અહીંયા આગળ
આ જે બે છેડા હતા અહીંયા આગળ આપણે અર્ધ તરંગમાં શું કરતા, અહીંયા આગળ આપણે ડાયોડ જોડતા, અહીંયા આગળ અર્ધ તરંગમાં એક જ ડાયોડનો ઉપયોગ કરતા, પણ અહીંયા આગળ પૂર્ણ તરંગમાં તમારે કેટલા ડાયોડનો ઉપયોગ કરવાનો છે, બે ડાયોડનો ઉપયોગ કરવાનો છે. એટલે એક ડાયોડ અહીંયા લીધો આપણે અને એક ડાયોડ આપણે અહીંયા લઈએ. એક ડાયોડ આપણે અહીંયા લઈ લઈએ. એટલે કે આ જે છેડાઓની વેલ્યુ થોડી મૂકી નાખીએ આપણે. બરાબર, ઓકે. તો આ છેડો આપણે આગળ લઈ જઈએ. હવે આ ડાયોડ નંબર 1, આ ડાયોડ નંબર 2, આ એનોડ, આ કેથોડ, આ એનોડ અને કેથોડ. ખાસ યાદ રાખજો. આને આપણે શું કહીશું, એનોડ, આને કહીશું કેથોડ, આને કહીશું એનોડ, આને કહીશું કેથોડ. એટલે આ ભાગને તમે કહેશો P, આ N, P, આ N. એટલે PN જંકશન ડાયોડ બે લઈ લીધા છે આપણે. હવે અર્ધ તરંગ રેક્ટિફાયરની કાર્યક્ષમતા કેવી હતી? અર્ધ તરંગ રેક્ટિફાયર ની કાર્યક્ષમતા પણ શેની કાર્યક્ષમતા, શેની વાત ચાલે છે? તો કાર્યક્ષમતા શેની? તો આપણે AC ટુ DC માં કન્વર્ટ કરવાની જે કાર્યક્ષમતા છે, જે રેક્ટિફાયરની કાર્યક્ષમતા છે એની વાત કરીએ. તો આની કાર્યક્ષમતા કેવી છે? ઓછી છે. અર્ધ તરંગની કેવી છે? ઓછી છે. અને પૂર્ણ તરંગની કેવી છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની કાર્યક્ષમતા કેવી છે? વધારે છે. અર્ધ તરંગની ઓછી છે, પૂર્ણ તરંગની વધારે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ સર્કિટમાં, તો આ બંને છેડાને આપણે જોડી દેવાના છે. બરાબર, આ બે છેડા જોડ્યા પછી અહીંયા આગળ અહીંયાથી એક છેડો બનાવો, અહીંયાથી એક છેડો બનાવો અને આ બંનેને તમારે એક અવરોધ સાથે જોડી દેવાના છે. એટલે કે અહીંયા આગળ વેરીએબલ રેઝિસ્ટર લઈ શકો કે ન લો તો એ ચાલશે, RL. અને અહીંયાથી બે છેડા જે નીકળશે એ આઉટપુટ શું મળશે? DC આઉટપુટ વોલ્ટેજ તમને મળશે, જે V0 કહેવામાં આવે છે એ તમને મળશે. એટલે કે DC આઉટપુટ વોલ્ટેજ. એટલે તમે આ બે છેડાએ લઈ શકો, પણ આપણે સર્કિટની અંદર થોડું વ્યવસ્થિત બતાવવું પડે કે અહીંયાથી તમે સીધા છેડા માપીને વોલ્ટેજ માપી શકો છો. તો અહીંયા આગળ આની જે કન્ડિશન આપણે જોઈએ કે કઈ રીતે વેલ્યુ બદલાશે. તો અહીંયા જુઓ, ધારો કે આપણે વાત કરી હતી ધન અર્ધ ચક્ર, અહીંયા પ્લસ લઉં છું ને હું માઈનસ લઉં છું. એવું ના માની લેતા કે આ પ્લસ અને માઈનસ છેડો એટલે કે અહીંયા આગળ તમારે હાયર પોટેન્શિયલ છે, અહીંયા લોઅર પોટેન્શિયલ છે, એવી વાત નથી અહીંયા આગળ. બરાબર, બેટરી દ્વારા તમને જે મળે છે હાયર પોટેન્શિયલ, લોઅર પોટેન્શિયલ, પ્લસ માઈનસ જે મળે છે એનાથી આ થોડી વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલા માટે કે ધન અર્ધ ચક્ર કહીએ છીએ આને, અને આને આપણે કહીએ છીએ ઋણ અર્ધ ચક્ર. એની તમને માહિતી અપાવું કઈ રીતનું છે. તો દેખો, ધન અર્ધ ચક્ર અહીંયા લખીએ, ધન અર્ધ ચક્ર એટલે કે અહીંયા આગળ જે ફેઝ ડિફરન્સ તમને જોવા મળશે આવો જોવા મળશે. આ ધન છેડો અને આનો છે. એટલે કે આનું જે સિગ્નલ છે, અહીંયાથી જે કરંટ પસાર થશે એ કરંટનું જે સિગ્નલ છે એ કરંટનું સિગ્નલ કેવું હશે? આવું હશે, જેને આપણે કયું સિગ્નલ કહીએ છીએ? 230 નું AC, 230 નું નહીં, ખાલી AC સિગ્નલ. ટ્રાન્સફોર્મર તો શું કરે છે? એને ટ્રાન્સફોર્મ કરે છે, એટલે કે 9 વોલ્ટેજના સિગ્નલની અંદર ફેરવી નાખે છે. એટલે અહીંયા આગળ કરંટ પસાર થશે. તો અહીંયા આગળ ધન અર્ધ ચક્ર એટલે ઉપરનો જે છેડો છે પ્લસ છે, નીચેનો માઈનસ છે. અહીંયા ઋણ અર્ધ ચક્ર, ઋણ અર્ધ ચક્ર એટલે કે અહીંયા આગળ શું આવશે? તમારે નીચેથી ચાલુ થશે, એટલે કે માઈનસ અને પ્લસ. હવે જો પ્લસ અને માઈનસ નો ડિફરન્સ હવે સમજો. તમારે પરીક્ષામાં પ્લસ માઈનસ જેવું લખવાનું નથી, તમારે એમ જ કહેવાનું કે ધન અર્ધ ચક્ર એટલે કે આવો ફેઝ ડિફરન્સ છે, ઋણ અર્ધ ચક્ર એટલે કે આવો ફેઝ ડિફરન્સ છે. એટલે કે પ્લસ એટલે કે ઉપર શરૂઆત ક્યાંથી થશે? પ્લસ થી શરૂ થશે, અહીંયા આગળ માઈનસ થી શરૂઆત થશે. તો અહીંયા આગળ વેવ તો કેવું છે? સાઈન વેવ જ છે, કોસ વેવ તો છે નહીં, કારણ કે 0 થી સ્ટાર્ટ થાય છે, એટલે કે સાઈન વેવ છે. તો આ જે ધન અર્ધ ચક્ર અહીંયા આગળ પસાર થશે, આની વાત કરીએ, ધન અર્ધ ચક્ર અહીંયાથી આમ પસાર થઈ. તો
તો અહીંયા ડાયોડ શું કરશે કે અહીંયા આગળ ડાયોડ એ શું કરશે, આ જે એસી સિગ્નલ છે એને ડીસી માં કન્વર્ટ કરશે, એસી ટુ ડીસી માં કન્વર્ટ કરશે. એટલે કે અહીંયા આગળ શું થઈ ગયું, આ જે ધન અર્ધ ચક્ર દરમિયાન આ જે છે એ તમારે ફોરવર્ડ બાયસ થાય છે, આ તમારે રિવર્સ બાયસ થઈ જાય છે. એટલા માટે અહીંયા આગળ સિગ્નલ જશે નહીં, પણ ખાલી આ જ સિગ્નલ મળશે, એ સિગ્નલ આગળ જશે એટલે કે અહીંયા આગળ ડીસી માં કન્વર્ટ થશે. પછી અહીંયા આગળ પાછું જે ઋણ અર્ધચક્ર આ પ્રમાણે જશે, ત્યાં આગળ પણ એવું થશે કે જે માઈનસ વાળા જે પોટેન્શિયલ જે છે આનો એ પોટેન્શિયલ અહીંયા આગળ લાગુ પડશે એટલે EMF લાગશે. EMF ના કારણે અહીંયા આગળ પણ શું થશે, AC ટુ DC માં કન્વર્ટ થશે. એટલે સિગ્નલ અહીંયાથી અહીંયા પણ AC DC માં કન્વર્ટ થયું અને અહીંયા પણ AC ટુ DC માં કન્વર્ટ થાય છે. તો અહીંયા આગળ બે DC જે મૂલ્યો છે, DC અહીંયા પણ આવ્યું, DC અહીંયા પણ આવ્યું, તો આ બંને DC તમને અહીંયા આગળ જે મળશે એ RL ના બે છેડા વચ્ચે જે IL પ્રવાહ કહેવાય. IL ની મેં વાત કરી તો IL લોડ પ્રવાહ એ શું છે, IDC જ છે. તો IDC તમને જે મળે છે એ IDC કરંટ તમને અહીંયા આગળ મળશે. આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે નોટ કરશો તો VDC તમને કેટલો મળશે, તો VDC IL into RL. એટલે કે અહીંયા આગળ IL શું લેશો તમે, VDC IL IDC પણ લઈ શકો છો અને RF RL તમે લઈ શકો છો અહીંયા આગળ. તો તમને વોલ્ટેજ આટલો અહીંયા આગળ મળશે. તો તમે એવું નોંધ કરશો કે અહીંયા આગળ આ સેન્ટર ટેપનો કેમ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે અહીંયા ધન અર્ધ ચક્રમાં એ તમને DC મળે, ઋણ અર્ધ ચક્રમાં એ DC મળે અને અહીંયા આગળથી તમને આ છેડો તમારે સેન્ટરમાં જતો રહે. પહેલામાં શું થતું કે અહીંયાથી આપણે એક છેડો લઈ લેતા એટલા માટે. તો આના જો આપણે ગ્રાફની જો વાત કરીએ તો ગ્રાફ તમને એ પ્રમાણે મળશે.